રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી ઇજનેરોના રાજીનામા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે નિવેદન આપતા કહ્યું કે જે અધિકારી રાજીનામા આપે તેના વિરુદ્ધ વિજિલન્સની તપાસ થવી જોઈએ। મહાનગરપાલિકામાં અધિકારીઓની સ્થિતિ સેન્ડવિચ જેવી છે। કોન્ટ્રાક્ટર્સના કોન્ટ્રાક્ટ સાથે જે નક્કી થયા બાદ વિક્ષેપો પડી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચાર સામે આવે છે। અધિકારીઓ હંમેશા કામ કરવા માંગતા હોય, પરંતુ ભાજપ નેતાઓ કામગીરી થવા નથી દેતા। સરકારે આ મામલે વિચારીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ। તો થઈ છે રાજ્ય સરકારમાં કોઈ ચોક્કસ લોકોને છાવરવાના ભાગરૂપે કોઈ પગલાં નથી લેવાતા, એવું હું બહુ સ્પષ્ટ માનું છું। અનેક એવી જગ્યાઓ છે, સદનસીબે અત્યારના જે બે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, લાઇબ્રેરીનો અને ઓડિટોરિયમનો, એનો પ્રશ્ન હમણાં છેલ્લા 15-20 દિવસથી ઉકેલાયો છે અને આગામી સમયમાં એટલીસ્ટ 15 કરોડના ખર્ચના બંને પ્રોજેક્ટ તાત્કાલિક શરૂ થાય એવું લાગી રહ્યું છે। પણ જૂના જે પ્રોજેક્ટ છે, કોન્વોકેશન હોલનો પ્રોજેક્ટ હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વચ્ચે સેમિનાર હોલ બનાવવાનો પ્રોજેક્ટ હોય, આ બધા પ્રોજેક્ટ નથી ચાલ્યા, એ હકીકત છે અને રાજ્ય સરકારે એને ગંભીરતાથી લેવી જ જોઈએ।